શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે ભગવાન મહાદેવના લિંગમાં અને જ્યોતિર્લિંગમાં ઘણો બધો અંતર છે, ઘણો બધો ફરક છે. શું ફરક છે આજે આપણે તેના વિશે વાત કરીએ. શિવ ભક્તો, લિંગ જે આપણે એમ કે આપણે આજુબાજુમાં શિવાલય હોય, આપણા ઘરમાં હોય, તેને ભગવાન મહાદેવનું લિંગ કહેવાય. સ્થાપિત લિંગ હોય, ચરલિંગ હોય, અચલ હોય, તેને લિંગ કહેવાય છે. પણ જે આ જ્યોતિર્લિંગ છે ને તે કંઈક અલગ જ છે. ભગવાન મહાદેવ જ્યોતિર્મય એમ કહેવાય કે પહેલા પ્રગટ થાય છે, જ્યોતિ રૂપે પ્રગટ થાય છે. જ્યોતિ એટલે કેવી જ્યોતિ કે એમ કહેવાય કે નવું અંજવાળું, એક ઉજાસ, એક જ્યોત, દીવડો પ્રગટાને કેવું અંજવાળું થાય તેવું અંજવાળું થાય અને ભગવાન મહાદેવ પ્રગટ થાય. અને એમ કહેવાય કે સાક્ષાત ત્યાં જે પણ તપસ્યા ચાલતી હોય, સામાન્ય ઉદાહરણ આપું તો ચંદ્ર દેવતાએ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન મહાદેવને રીઝવ્યા હતા અને ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પ્રગટ થયા હતા. અને એમ કહે છે ભગવાન મહાદેવે જગત કલ્યાણ માટે ત્યાં ને ત્યાં લિંગ રૂપે પછી સ્થિત થઈ જાય છે. જ્યોતિર્મય લિંગ રૂપે ત્યાં સ્થિત થઈ જાય છે. આ જ્યોતિર્મય લિંગનું મહત્વ છે, તેને ઉર્જા વધારે હોય છે. જે જ્યોતિર્લિંગ હોય છે ને તેની ઉર્જા અનેક ગણી હોય છે, લિંગથી અનેક ગણી તેની ઉર્જા હોય છે. આપણે એમ કહેવાય કે તેની તાકાતની કોઈ સીમા જ નથી. તેના દર્શનથી આપણું આ જે કાયા છે, પંચમહાભૂતોથી બનેલી કાયા છે, તે પાવન થઈ જાય છે. જ્યોતિર્લિંગ છે ને તે સામાન્ય લિંગ ન ગણાય. સાક્ષાત ભગવાન મહાદેવ ત્યાં પહેલા એમ કહેવાય કે જેવી રીતે આપણે સિરિયલોમાં, ટીવી સિરિયલોમાં જોઈએ છીએ કે પ્રગટ થાય છે, તેવી જ રીતે હુબહુ ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા છે દરેક જ્યોતિર્લિંગમાં. અને એમ કહેવાય કે જે પણ એમ કે અસત્યનું આચરણ કરતા હોય તેનો ધ્વંસ કર્યો છે, જે પણ માગ્યું હોય, દેવતાઓએ તપસ્યા કરી હોય અને દેવતા એમ કહેવાય કે ભગવાન મહાદેવની આસ લઈને બેઠા હોય અને ત્યાં ભગવાન જ્યોતિર્લિંગ રૂપે એમ કહેવાય કે પ્રગટ થયા હતા. જે 12 જ્યોતિર્લિંગ છે તેનો સુંદર એમ કે ઉલ્લેખ છે. દરેક જ્યોતિર્લિંગની કથા અલગ અલગ છે. ચંદ્ર દેવતા એમ કહેવાય કે ક્ષયનો રોગ, શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રજાપતિ દક્ષે ચંદ્ર દેવતાને શ્રાપ આપ્યો હતો કે દિવસે દિવસે તમારું મૃત્યુ થઈ જશે, ક્ષયથી તમારું મૃત્યુ થઈ જશે. આવો તેને શ્રાપ આપ્યો હતો અને ભગવાન મહાદેવ એમ કે ત્યાં પ્રગટ થાય છે. સર્વ દેવતા અને ચંદ્ર દેવતા બધા પ્રભા ક્ષેત્રમાં આવી અને એમ કહેવાય છે કે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરે છે. પાર્થિવ લિંગ નિર્માણ કરીને ભગવાન મહાદેવના શિવ પંચાક્ષર મંત્રથી પૂજા કરે છે અને ભગવાન મહાદેવ જ્યોતિર્મય રૂપે ત્યાં પ્રગટ થાય છે. અંજવાળું એમ કહેવાય કે જ્યોત એટલી બધી હોય છે, કરોડો સૂર્ય સમાન જેનું તેજ હોય છે, તેવા ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થાય છે. પિનાંગ પાણી ભગવાન શિવ આશુતોષ ત્યાં પ્રગટ થાય છે. અને એમ કહેવાય કે ચંદ્ર દેવતાને આશીર્વાદ આપે છે કે હું સંપૂર્ણપણે જે શ્રાપ તમને મળ્યો છે તેમાંથી હું તમને મુક્ત તો ન કરી શકું, પણ એમ કહેવાય કે તમારું મૃત્યુ ન થાય તેવા તમને આશીર્વાદ જરૂર આપીશ. ભગવાન મહાદેવ ચંદ્ર દેવતાને એમ કે મસ્તિષ્ક પર ધારણ કરે છે. મસ્તિષ્ક પર ધારણ કરે છે એટલે એમ કહેવાય છે કે જે આ રાત દિવસનું સંતુલન છે ને તે ભગવાન વિખાવા નથી દેતા. આ જ ભગવાન મહાદેવની લીલા છે. દરેક મહાકાલમાં તમે જાઓ તો મહાકાલ રૂપે ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા હતા. કેદારેશ્વર જાઓ તો કેદારેશ્વર જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પ્રગટ થયા હતા. જ્યાં ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા હતા. રામેશ્વર જાઓ તો સાક્ષાત ભગવાન મહાદેવ ત્યાં ભગવાન રામને પ્રગટ થયા હતા. જ્યોતિર્મય રૂપે આમને પ્રગટ નથી થતા, તે જે દેવ તત્વ હોય છે તેને જ પ્રગટ થાય છે. આપણે સામાન્યમાં એમ કહેવાય કે ભગવાન મહાદેવ પ્રગટ નથી થતા. જે દેવ તુલ્ય હોય છે, કરોડો એમ કહેવાય કે જન્મો લઈ અને તપસ્યા કરી હોય અને જ્યારે કોઈ પણ જીવને દેવ તત્વ મળે છે અને તે દેવ તત્વ જ્યારે સંકટમાં હોય ત્યારે તે ભગવાન મહાદેવની આરાધના કરે છે અને ત્યારે જ ભગવાન મહાદેવ જ્યોતિર્મય રૂપે પ્રગટ થાય છે. એટલે જે જ્યોતિર્મય છે એમ કહેવાય કે ભગવાન મહાદેવના જેટલા પણ લિંગો છે ને તે ખૂબ ઉર્જાવાળા હોય છે. અને જે પણ આપણે ભગવાન મહાદેવના સામાન્ય લિંગો હોય છે, નાના નાના શિવાલયો હોય છે, ત્યાં થોડીક ઉર્જા ઓછી હોય છે, પણ દરેક જગ્યાએ ભગવાન મહાદેવ હાજર તો હોય જ છે. આપણે સંપૂર્ણપણે તેને જાણી નથી શકતા. હું એમ કહું કે આ જે નાનું એવું લિંગ છે તેમાં ભગવાન મહાદેવ ઓછી ઉર્જા હોય છે અને જ્યોતિર્લિંગ જે ભગવાન મહાદેવનું સોમનાથ જ્યોતિર્લિંગ છે ત્યાં વધારે ઉર્જા હોય છે. તે હું 100% તમને કન્ફર્મ ન કહી શકું. એનું કારણ એ છે કે સંપૂર્ણપણે ભગવાન મહાદેવને જાણવા એમ કે અશક્ય છે. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ પણ તેને સંપૂર્ણપણે જાણી નથી શક્યા. એટલે મારું તો સર્વ શિવ ભક્તોને એટલું જ કહેવાનું કે તેને સંપૂર્ણપણે જાણવા, તેને કરતાં તેને સંપૂર્ણપણે માણી લ્યો. જેટલું પણ ભગવાન મહાદેવ આયુષ્ય આપ્યું છે, જેટલું પણ ભગવાન મહાદેવ આપણો આયખો લખ્યો છે, તેમાં આપણે ભગવાન મહાદેવની આરાધના કરી, ભજન કરી, ભક્તિ કરી, શિવલિંગનું પૂજન કરી અને આપણું જીવન વ્યતીત કરવું જોઈએ.
ભગવાન મહાદેવને જાણવાની કોશિશ કરવી જ ન જોઈએ. કારણ કે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ જો સંપૂર્ણપણે ભગવાન શિવને જાણી નથી શક્યા, તો આપણે તો એમ કહેવાય કે એક રજ સમાન છે. આપણે જે જીવ છે ને તે રજ સમાન છે. તો આપણે તેને સંપૂર્ણપણે કેમ જાણી શકવાના છે? એટલે ભગવાન મહાદેવને માણી લેવા. અને ખાસ કરી અને આ એક નાનું એવું જ્ઞાન હતું કે લિંગમાં અને જ્યોતિર્લિંગમાં કેટલો ફરક છે. ઘણો બધો અંતર છે, ઘણો બધો ફરક છે. જેવી રીતે એમ કહેવાય કે બાળક અને પિતામાં જેટલો અંતર હોય છે ને, પિતા એ પિતા કહેવાય છે અને બાળક એ બાળક કહેવાય છે, જેટલો અંતર હોય છે તેવું જ આમાં છે. તેવું જ આ લિંગમાં અને જ્યોતિર્લિંગમાં છે. તેની ઉર્જા બહુ ઝાઝી હોય છે. જ્યારે તમે જ્યોતિર્લિંગના ખાલી દર્શન કરો છો, તેનું સ્મરણ કરો છો, તો પણ એમ કે આપણે પાવન થઈ જાય છે. અને આજે દ્વાદશ જ્યોતિર્લિંગ છે, શ્રી સૌરાષ્ટ્ર સોમનાથ શિશેલે મલ્લિકાર્જુનમ ઉજ્જનિયા મહાકાલા ઓમકારમ અમલેશ્વરમ પરલ્યા બેજનાથમ ચડાંકીને ભીમશંકરમ સેતુબંધેતુ રામેશ્વમ નાગેશ્વમ દ્વારકાને વારાણસ્યાતુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગોમતી તટે હિમાલય તુ કેદારમ ધુષ્મેશ શિવાલય. શિવભક્તો આજે 12 જ્યોતિર્લિંગ છે ને, તેની પાછળ સુંદર એક કડી લખેલી છે કે એતાની જ્યોતિર્લિંગાની સાયા પ્રાત પઠેન્નર સત્પ જન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. વિચાર કરો, પ્રભાતે અને સંધ્યા સમયે જો આપણે આ દ્વાદશ જ્યોતિર્લિંગના નામ લઈએ ને, તો ખાલી એક જન્મના નહીં, 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. વિચાર કરો, ઘણા લોકો દુઃખી હોય છે, નિરંતર ભગવાન મહાદેવની આરાધના કરતા હોય છે, નિરંતર શિવલિંગનું પૂજન કરતા હોય છે, છતાં પણ દુઃખી હોય છે. આનું કારણ હોય છે. હું એમ નથી કહેતો કે ભક્તિ કરતા હોય તે બધા સુખી જ હોય છે. આનું કારણ હોય છે પાછલા જન્મમાં પણ કંઈક પાપ થઈ ગયા હોય આપણા. શાસ્ત્ર કહે જ છે કે જીવથી કદાચ પાછલા જન્મમાં પાપ થઈ ગયા હોય તો આ જન્મમાં તેને ભોગવવા પડે છે. આ જન્મમાં પાપ થઈ ગયા હોય, તેનું મૃત્યુ થઈ ગયું, તો આવતા જન્મમાં જે તે પછીનો જે અવતાર મળે છે, જે પણ જન્મ મળે છે, તેમાં પણ તે એમ કે આપણે ભોગવટો પૂર્ણ કરવો પડે છે. એટલે એવું નથી. એટલે આપણે જ્યારે આ 12 જ્યોતિર્લિંગના નામનું સ્મરણ કરીએ છીએ ને, ત્યારે એક જન્મના નહીં, 7 જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે. એટલે તો કીધું છે કે એતાની જ્યોતિર્લિંગાની સાયા પ્રતાપ પઠેન્નર સત્વ જન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ જે દ્વાદશ જ્યોતિર્લિંગની નીચે લખેલું છે ને, તે ખોટું નથી, પણ નિરંતર આપણે તેનું સ્મરણ કરવું પડે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે તેનું સ્મરણ કરવું પડે. પ્રભાતે વહેલા ઉઠી 2 વખત 5 વખત 12 જ્યોતિર્લિંગના નામ બોલી જાઓ. સંધ્યાનું ટાણું થાય ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરી લો, તો પણ એક જન્મ નહીં, 7 જન્મનો પાપ નષ્ટ થઈ જાય છે. આવું નિરંતર કરો, આવું અભંગ કરો, તો તેનું ફળ તમને પ્રાપ્ત થશે. દરેક શિવ ભક્તોને હું કહું કે એક દિવસ તમે ભક્તિ કરો અને પછી ભક્તિ મૂકી દો, એવું જીવન ન હોવું જોઈએ. હંમેશા એવું જીવન રાખો, નિરંતર વહો. જેવી રીતે ભગવાન મહાદેવની માથે એમ કહેવાય કે ટીપું 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 પાણી પડે છે. હે હે સુંદર ટીપું 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 જળા અભિષેક થતો હોય છે. તમે જોતા હશો, જળાધારીમાંથી સુંદર ટીપું 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 પડતું હોય, નિરંતર અભિષેક શરૂ હોય. તેવી રીતે આપણે ભક્તિનો અભિષેક પણ નિરંતર કરતો રહેવાનો છે. નિરંતર ભગવાન મહાદેવનું આપણે આરાધન કરતું રહેવાનું છે. તો ભગવાન મહાદેવની કૃપા પણ આપણી ઉપર નિરંતર વરસતી રહે. સુંદર આજનો વિડીયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.